શું થયું અરજીબા? ના મોજો પડ્યો તમારો બા. કેમ ના? બધું અટવાડી થયું. અઠવાડિયેથી એમ? તાર તમે તો હોદ લેવા આવો છો. અમને તો ખબર જ નહીં તાર. તમને ના ખબર હોય વાત થોડીક બને કઈ. નહીં ખબર આ. ઓહો તમને ચાય ખબર નહીં હોય. તમે તમારા બૈરાને ખબર રાખો છો. ડોહાને ખબર જ ચાય રાખો તમે. અહીંયા બૈરા વાળા ડોહાને તો કોઈ વેલ્યુ જ નહીં તારી. ના ના ખબર લેવા આવ્યો ને તાર. નથી ખબર હવે દવાખાને લઈ જાય ને હમણાં ઉખલી દઈશ પરો હું તો હમણાં હાલ ને હાલ. દવાખાને લઈ જાઓ હળો તાર. અરજી ડોહો ચારના એ મોદા છે ને હમણાં ખબર તો લેવા જાવ તો પણ પાછું જવું પડશે કારણ કે મોદા ઘણા છે દવાખાને લઈ જવો પડશે ને બાઉ આવો સારું છે ને હવે ખબર લેવાય એમ ને બાની. પણ એક વખત હમણાં નતો આવ્યો તાર તો સારું હતું તમને સારું હતું આ તો હવે ભગવાનના ઘરનું જ્યારે આવે ત્યારે ઉખલી જાય શું ખબર રે. તો દવા હવા લીધી કે નહીં ચાલો કોઈ દવાખાને લઈ જતું નથી ને. તો હડો દવાખાને લઈ જાય હેડો હળો. ઉભા થાજો એટલે પકડો. આપણું આટલા દાડા શું કર્યા હડો એટલે શરીર તરવું જોઈએ ચાલો, ફાળીઓ પડી જાય રહ્યો. ભગા બરફ ફાળી બંધો. હે ભગા હા. શરીર તરવું જશે જબર બીમાર લાગે ઓવે પકડ દો ઘણા લ્યા. બીમાર થઈ જાય બે દાડા સીધો. એટલે આ પકડ પકડો લે, ઢીવટાના ઠકાણા નથી હવે. જબર થાચ્યા છે આપણે જબર. કોઈ આવતા નથી મારા બેટા કોઈ ખબર કાઢવા કોઈ આવતું નથી. એટલે આ હમણાં તો રેડી હતા આસુ બના થાચી છે ફોટો આ દવાખાનું આવી ગયું તો. ડોક્ટર સાહેબ હાજર છે કે નહીં સાહેબ આર્યા ભાઈ બે આ ખુરશી માં બેહાડો ખુરશી માં મોય લાવો બાને હે ને લાવ હા. જાવણી. કોણે હાકે પકડજો ભાઈ રેડી પકડો. સાહેબ જોડે બોલો. આ લગભગ હમણાં તો આમ તો સારું હતું બસમાં હું ખબર કાઢવા જો તાર પણ આ હમણાં વળી મોઢા ઘણા થઈ ગયા આ તો આયો ખબર પડે એટલે દવાખાને લઈને આવ્યો બા હાથ લાવું તું લા શું કરે હે? બા તો ચેક કરવું પડે ઓલું મશીન નહીં તેમાં ચેક કરે છે તમને. જો આ ભીડાઈ ચેક કરે છે. ઘડીક ના આવે તો જાતા રહો તો સારું હતું ટિકિટ લઈ લો તો વળી હમણાં જ તો સારું હતું જતા રહ્યા આવતો. સાહેબ સની ટિકિટ ડોક્ટર ને ઉપર જવાની ટિકિટ લઈ લો તો વળી. ઉપર બસ નહીં ચપ્પન આમ ખાતો બા. શું કરે હે રે? અંજી છે ભરે છે. પણ આ મોટી હોય છે હો, આ તો ડોબન છે. ઉપર નહીં. આને હાથ છોડો. હાથ કોણ લો. એટલે હાથ ને બોયો ખોલો એમ કહેવાય પેરામ એટલે ઓય. આ ડોક્ટર ન લાગતો મને તો. ડોક્ટર છે એટલે આ દવા હારી કરે હમણાં મટી જાય જો બીમારી બધી આવું પડશે ઈ બાજુ સાહેબ આવો ને આવો ઘડીક બાન પકડવા પડે હે? પગ પકડો ઘાસ અહીંથી દાબીને હાથ પકડો એક જણો. હા. અને તમે બાન પકડ દો હો. એ. એટલે એ હાલશો નહીં હોય પાછે હલાય નહીં બા હાલશો ના એટલે આ પણ ખુરશી પર ભોંય પડશે હમણાં તો રેડી આ સાડો કઈ નાખો ઘડીક એમ રાખજો પકડજે સકત ના ચડે પકડ અમે બેહો થોડા. ઘડીક ખમે બેહો રેડી હો હવે ફેર પડી જાય તમારે આ શું ફેર પડી જાય બોડા હુયા દેવડે. અલ્યા તારી આ તો લોસા માર્યા ઢોરની દવા ચડાઈ નાખી શું લોસા મારે? આ શું છે ખબર છે હા. બાને ઢોરનું વાલ્યું ઓલું એવું એમ? એવું એમ કીધું આપણે પછી આ તો બા ના અમે કશું થાય એમ નથી. અરે રેડી તો બેહો શું કહે નહીં? એ તો કોઈ નતા કહેતા. કચ 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 થતા હતા. કશું કહેતા નહીં તો આજે બાટલો સડાવવો પડશે. જમ કહો તો તે કર્યું ને. ના ના હું તો કોઈ આ તો નહીં પાછો કર્યું. ડોબા જેવો લાગે મને ડોક્ટર. ના ના એ તો પહેલા ડોબાના હતા હવે તો મોણાના ડોક્ટર બની ગયા. અને ડોબા ઈ ડોબા પાછા માણસને ના થાય પછી. લાવ ઉલો હાથ લાવ બા કોઈ ના થાય હો કોઈ ના થાય બોલવા દો. આ બળતરા ચમ ઉપડી આવી પેટમાં. એટલે એ બળતરા ચમ થાય આમ પેટમાં. હાથમાં પકડો ખાલી આવું ઘણી બળતરા થાય ઉભા, હાથ પકડો બરાબર શાનું injection લાવ્યો તમે? બા આમાં પણ તમે છેડના જે મારો આ કોઈ ભાજી જાહે બટકી જાહે તો આપણે બેઠા હશો તારે તો મોનતા જ નહીં બા રેડી હે તમને રેડી થાય ને ઘડીક પેટમાં બળશે પછી નહીં બળે ચમ બળશે? એ તો દવા થોડીક ભારી કરી છે તેમાં આ પણ બાળવાનું હોય, ઠારવાનું હોય. એ તો ઘડીક બળે એ તો ઉલી બાદ નવ વાળ્યું ને એમાં મટી જાય અસર થઈ જાય તમે હટના આવ્યો ને તો ઉપર જતા રહો રોમ ભેગા જતા રહો ઉપર ભગવાન ના ઘરી હમણાં બધે મિલીને જતા રહો હે બાળવું. અને જોવા હે પગા હા ડોક્ટર સાહેબ તને શું કહેતા હતા
એ તો કઈ કહેતા નતા. નાખી નક્કી એમ એ તો એમ કહેતા હતા હા કે બીજું અંજીસર આ લીધું છે પણ કે વાંધો નથી કે. ભુવનગર ડોબો ડોક્ટર છે પાછા હોય એ ભૂલ થઈ ગઈ પોતાને. એવું થયું એમ ને મને ખબર હતી તેમાં કઈ થાય એમ નહીં ને પૂછો ખાલી તમે પૂછો તમારે હાલો. પૂછી લો હે સાહેબ હા બાન કઈ થાશે જ નહીં ને? ના બાને કોઈ નહીં થાય ઘડીક પેટમાં બળશે બસ મટી જાય એવું હોય ને? હું દવા લખી આલું એ તમે પાસે પાઈ નાખ્યું લ્યો આ બાટલો છે ને દાડામાં 20 દનો પાવાનો ટેપુ અરે બાટલા એમ ને હોય અને આ ટોપરી ને ઈ પગે કહવાની અને પેટે કહવાની થોડી રેડી. હે સાહેબ હા આ શું લેબુ શરબત છે હોય ઈ તો દાડામાં 20 દનો પાવાનું ટેપુ એવું એમ? હોય આમાંથી તમારે કીટાણુ ના ઘટે આ જો મસ્ત દવા આલી ભાઈ અને આરી ગોળી છે ને આ હીરી મને આ ગોળી છે ને હા. કટિંગ મોહળીને ખાવાની એવું એમ કઢીમાં હોય લ્યો નહીં કક આ હીરી મને બા તમારે શાક મળે છે એટલે કક આ હીરી મને આણે ઇન્જેક્શન કેવું આવ્યું સાહ મળે છે બા તમારે અમારે સાહ નહીં મળતી દહીં મળે છે આ તો દહીંની શાક કરીને આ કટિંગ મોહળીને ખાવાની રેડી અને આરી ટેપુ શું થાય રહ્યું બારો શું થાય રહ્યું તમારે આ હીરી મને કશું નહીં થાય દવા કરી છે 2 ઇન્જેક્શન આલે હવે શું થાય અને કક આ નહીં મનતો લે પણ શું થાય એ સાહેબ આવો સાહેબ આવજો સાહેબ આવો. અચ્છા માં ઉલોડે હા ભાઈ શું થાય છે બા એટલે કક આ હીરી મને લે હરજી પકડો. પકડો ભાઈ આવી છે ભાઈ ભાઈ આઈ છે એમ ઓય પેલી ઉડે ઈ ઓય ભાઈ આવી છે પેલી પકડો રહી કે રે ભાઈ ભાઈ આવી છે લે આ સાધન છોડવાનું લે પણ આ પગે મારવાડો જોતી. પગ સીધા પકડો પકડજો પકડો યાર કોણ? બસ રેડી થયો લો રેડી જો હાલ ના ઉભા કરશો હવે સાહેબ ઘડીક ઓ આ નહીં ઊભો કરો આ તો હે ઊભા જ નહીં થાય લાગે હે ઓય ઊભા થઈ જાય ઈ તો બસ હે એમ સાહેબ કીધું તમે સાહેબ? ઈ તો બસ ઊભા થઈ જાય હે સાહેબ હા આ ભાઈ તો જનાવર પેલું પક્ષી આવી ને ના હા ભાઈ જી ને ભાઈ તો બીજી આવે ના કે ભાઈ ખબર છે પેલા પક્ષી એવું આવે ખબર છે ઓય એ ભાઈ નહીં કહેતા ને તમે ના કે હમણાં કેવી રીતે આવે ઈ? આ ભાઈ બીજી આવે મોણ દાતું રે એવું એમ ને ઓય બરાબર મોય બેહું તો હારું બાર તો દાતા ગયા છે એવું એમ? પાંડા ભેનું આ ઢોરાનું ભેનની બધા ઇન્જેક્શન આવી બાદ દાતા રે પેટમાં બળો એમને તા કહેતા હોય. બા તો જતા રહ્યા છે ઉપાડીને ઘરે લઈ તો ને એ બાળો વાળા આ શું લાસ્ટ કથા છે હારું અમે લઈ જાઓ તો. આવ લઈ જાઓ હે સાહેબ હા બેહવા દેજો આ બાજુ જાઓ. તમે એક તો પૂરેપૂરી પૂછતા નહીં ને ઈ ખોમી છે હે સાહેબ હા તમે એમ કહેતા હતા કે હરજીબાદ જતા રહ્યા હરજીબાદ આ હુઈ જાય ને એમ તો નથી જતા રહ્યા તો ઉપર જતા રહ્યા છે એવું છે એમ ડોનના ઘેર જ્યાં છે ના હોય તો જાતો રહ્યો અલ્યા ઉપાધિ કરી તમે તો શું ઉપાડો. કરી દવા તમે મારું ખાવાનું ઢોરનું ઇન્જેક્શન આ લઈ ગઈ તો નતો કહેતો પેટમાં બળે ઢોરનું હતું એટલે મારી માથે આવશે આ તો બધું ઝડો ઉપાડીને લઈ જાઓ હું એ મેળો આવું હડો હડો આ તો મોટું થઈ ગયું મોરી મોરે હા ઉપાડો લે. વજન એ જબર છે વજન સારો છે હિરકાવું આય કમ જાતા જ જાતા. જીવકાવાનું ના હોય. એમ ભગા હા આ તો ખાતર ને થેલી જેવો વજન છે 2-3 થેલીનો એમથી વધારે તો આ તો ઓછો થઈ ગયો. એવું એમ હોય. ના હોય ચેમાં આ તો હલેરા જીવેરા છે હલો પડોશી તું ચિંતા ના કરતી હું આવી રહ્યો તારા ઘરે. હો? આ ફોન જોઈને આપણે તરત જ પહોંચ્યો 5 મિનિટમાં સાહેબ આ તો જીવતા થઈ જાય તમે તો મર્યા જ્યાં છે તમે કે જાતા રહ્યા? બેહાડો ફુવાડશો નહીં હાલ તો બોલ્યા હતા. બોલ્યા હતા અશું બનું શું થઈ જાય સાહેબ આ ડોહો પાછો જાતો રહ્યો શું હે વખાડો દુકાન વખાડો આ ડોહો આ બાજુ પડ્યો હે ડોહો ઢાળી પડ્યો ના હોય હું પાછો હું એટલે પણ ચમ થયું ડોહો પાછો જાતો રહ્યો ના હોય હું તો ફોન આવ્યો તો બોલ્યા હતા એ આ તો ડોહાના કિસ્મત હે શરીક નો બોલ્યો તો મને ખબર નહીં એટલે પણ તમે જબરી કર્યો હે ખોદવાનું હે ડોક્ટરને ખબર પડે. કંઈક કરો દવા કરો ને કે શું થાય એને ડોહો હલકે હાવશે જતો રહ્યો લાગે હે હું જીવતા મર્યા હું એવું એમ જીવતા જ મરે ને. હા તો જીવતા મર્યા એમ કે જીવતા જ મરે ને. હે ભગા હા
આ તો બધું નહોતું થયું છે હોય આપણે હવે ઘરે જતા રહ્યા જો હેડ આપણે બે ઘરે જતા રહો ને આપણી ઉપર આવશે હોય જ ને તાર હડો સારું તાર હે હું રજા લઉં મારે પેશન આવ્યું છે દવાખાને જવું પડશે હા સાહેબ જો અહીં હા, સાહેબ જો તમે. હા હડો હા તો આપણે માથે આવે ને ખાલી ખોટું હોય. હે અને આ દવાખાને લઈ ગયો કોને માથે આવે આપણી માથે આપણે લઈ જતા આપણી પાસે આવે જયલા રે મારા બેટા મને મારવા બેઠા હતા મરે મારો ભૂજ્યો હું મરું હું તો એને મારીને મરું એમ છું મારી શીસડી ખાવી હતી ખો ખો તમે ખો તમારે મારી શીસડી ખાવી છે એમ ને ખો, ખો તમારી થઈ ગઈ. હું મરું નહીં.